टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે, અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. સર્વ સ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભયેભ્યસ્ત્રાહિનો દેવી દુર્ગે દેવી નમોસ્તુતે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકતા હોઈએ છે. આજે તારીખ થઈ રહી છે 4 એપ્રિલ 2026. આજનો વાર બની રહ્યો છે શનિવાર. તિથિની જો વાત કરીએ તો ચૈત્ર વદ બીજ સવારે 10 કલાક અને 8 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ ત્રીજ તિથિ લાગુ પડશે. આજનું નક્ષત્ર બની રહ્યું છે સ્વાતિ. યોગની વાત કરીએ તો આજે હર્ષણ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે વણિજ કરણ. અને રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ તુલા રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે તેઓની જન્મ રાશિ તુલા રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત, તે પ્રમાણે નામકરણ કરવું શુભ, હિતાવ અને મંગલકારી સાબિત થાય. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરીએ આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની, એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6 કલાક 31 મિનિટે રહ્યો. સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 54 મિનિટે થશે. આજે રાહુકાળ સવારે 9 કલાક અને 36 મિનિટથી પ્રારંભ કરી 11 કલાક ને 9 મિનિટ સુધી છે. રાહુકાળ દૂષિત સમય છે. આ સમયમાં કોઈ પણ પ્રકારના શુભ કાર્યનો પ્રારંભ ન કરવો જોઈએ. વાત કરીએ અભિજીત મુહૂર્ત, જે બપોરે 12 કલાક 18 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 8 મિનિટ સુધી રહેશે. વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 47 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક ને 37 મિનિટ સુધી રહેશે. આ સમય સર્વોત્તમ છે. આ સમયમાં કરેલા કાર્યમાં વિજયશ્રી મળતી હોય છે. આજે સિદ્ધિ યોગ બની રહ્યો છે, જે સવારે 6:31 થી રાત્રિના 9:36 સુધી છે. ટૂંકમાં આજના દિવસની યોગો શુભ છે, મંગલકારી છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે વ્યવસાયમાં ઉત્તરોત્તર લાભની તકો તમને મળતી જોવા મળશે. આજનો દિવસ લાભ કરતા છે. યોગ્ય તકને ઝડપવાની જરૂર છે. સામાજિક ક્ષેત્રમાં માન સન્માન મળી શકે, લાભ મળી શકે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે તમારો ખોવાયેલો, ગુમ થયેલો કિંમતી સામાન છે તમને પરત મળી શકે છે. ક્યાંક મુકાઈ ગયો હોય, યાદ નથી આવતું, યાદ જડી શકે છે. સંબંધીઓ તરફથી શુભ સમાચાર મળવાના પણ યોગો છે. નોકરિયાત લોકોને આજે થોડું કામનું દબાણ અવશ્ય રહેશે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિવસ શુભ છે, ઉમદા છે. વાત કરી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આસમાની રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી છે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે શનિ મંત્રના જાપ કરવા. આપના માટે મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે વૃષભ રાશિ.
રાશિ ચક્રની દ્વિતીય એટલે બીજી રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે કાર્યસ્થળમાં લાભના યોગો છે, ફાયદો થતો જોવા મળી શકે. વિરોધીઓથી બચવાની જરૂર છે, સાવચેત રહેવું હિતાવ રહેશે. પ્રણય સંબંધોમાં થોડોક તણાવ થવાની સ્થિતિ બનશે. વૈવાહિક જીવનમાં પણ વૈચારિક મતભેદો આજે ઉત્પન્ન થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજના દિવસે મનને શાંત રાખવા પ્રયાસ કરવો આપના માટે હિતાવહ છે. જો કોઈ નાણાકીય મહત્વનો નિર્ણય લેવાનો હોય તો શાંત મનથી લેવો હિતાવહ રહેશે, શુભ રહેશે. દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ જાંબલી રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો હિતાવહ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે શ્રી હનુમાનજી મહારાજને તેલ સિંદૂર અવશ્ય અર્પણ કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજા ક્રમાંકની રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ થોડોક તણાવપૂર્ણ સ્થિતિવાળો બનતો જોવા મળી શકે. કાર્યસ્થળ ઉપર ઘણા બધા પડકારો આજે આવી શકે, ઘણી બધી ચેલેન્જીસ આવી શકે, એનો આજે સામનો કરવો પડશે. તમે માનસિક રીતે આજે થોડે પરેશાન થઈ શકો, બેચેન થઈ શકો એવા ગ્રહમાન છે. આજે ખાસ આરોગ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. સ્વાસ્થ્ય પ્રત્યે થોડાક સભાન રહેવું આપના માટે હિતાવહ છે. થોડું ધ્યાન આરોગ્ય પ્રત્યે રાખવું. કોઈ પણ પ્રકારના રોકાણથી આજે દૂર રહેવું હિતાવહ છે. ઇન્વેસ્ટમેન્ટ માટે મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ નથી. ટૂંકમાં દિન આપના માટે મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, મહેંદી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે ભગવાન શિવને દૂધમાં કાળા તલ પધરાવી રુદ્રાભિષેક કરવો શુભ અને મંગલપ્રદ સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ. રાશિ ચક્રની ચતુર્થ કહેતા ચોથા ક્રમાંકની રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે જીવનસાથી તરફથી પ્રેમ અને સહયોગ મળી શકે. આજે આપનું દાંપત્ય આપના માટે સહાયક સાબિત થશે. આજે તમને ધાર્મિક કાર્યક્રમોમાં રસ વધી શકે, મન ધર્મ પ્રત્યે જોડાઈ શકે અને ધાર્મિક કાર્ય કરવાથી પુણ્યલાભની સાથે સાથે માનસિક શાંતિનો અનુભવ થશે. ઘણા સમયથી પેન્ડિંગ કામ આજે પૂરું થાય એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. આજે અધિકારીઓનો સહયોગ રહેશે, તમારા માટે હિતાવહ છે. આજે આવકમાં વધારો થવાની સંભાવનાઓ છે. રોજિંદા વ્યવસાયમાં આજે આવકમાં વૃદ્ધિના યોગો બની રહ્યા છે. ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે કલ્યાણકારી દિન છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે શુભ રંગ તમારા માટે આસમાની છે. કોઈ પણ રીતે આ રંગ હિતાવહ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે શિવજીની આરાધના, ત્રંબક મંત્રનો જાપ શુભ, મંગલપ્રદ, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે સિંહ રાશિ. રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજના દિવસે તમારા સંબંધોમાં સુધારો થઈ શકે. વ્યાપારિક સંબંધો, પારિવારિક સંબંધો જો બગડ્યા હશે તો આજે એમાં સુધારો આવી શકે છે. જીવનસાથી તરફથી તમને સહયોગ મળશે, સપોર્ટ મળશે અને તમારી સપોર્ટ સિસ્ટમ, તમારું જીવનસાથી જ્યારે તમારા સપોર્ટમાં હશે, સહયોગમાં હશે, તમારો દિવસ અનુકૂળ બની રહેશે. આજે તમારું સામાજિક વર્તુળ પણ વૃદ્ધિને પામે એવા ગ્રહમાન બની રહ્યા છે. નવા સંપર્કો બનશે જે ભવિષ્યમાં સારો એવો લાભ આપી શકે, હિતકર સાબિત થશે. પ્રણય જીવનમાં તમારો પ્રેમ મજબૂત થશે, નવી ઉર્જાનો સંચાર થશે, જેથી પ્રણય સંબંધોમાં માધુર્યતા આવી શકે એવા ગ્રહમાન છે.
ટૂંકમાં સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે, કલ્યાણકારી છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે કથ્થઈ રહેવાનો છે. કોઈ પણ રીતે કથ્થઈ રંગનો પ્રયોગ શુભ અને મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે સૂર્ય વંદના કરવી, સૂર્ય ઉપાસના, સૂર્ય મંત્ર જાપ કરવા મંગલકારી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે કન્યા રાશિ. રાશિ ચક્રના 6થા ક્રમની રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ ખૂબ જ શુભ, મંગલકારી, કલ્યાણકારી બની રહ્યો છે. આજે અપેક્ષા કરતા વિશેષ લાભના યોગો છે. કાર્યમાં મોટી સફળતા મળી શકે. જે કામકાજ કરો છો એમાં સફળતાકારક દિવસ છે, લાભકર્તા દિન છે. કાર્યમાં નવી ઊંચાઈઓ પર તમે પહોંચી શકો, નવી સિદ્ધિઓને પ્રાપ્ત કરી શકો એવા ગ્રહમાન છે. આજે તમારે મન પર નિયંત્રણ રાખવાની જરૂર છે, કાબૂ રાખવાની જરૂર છે. આજે લાગણીઓને, આવેગને અનુશાસિત કરવાની જરૂર છે. જો તમે તમારા મનના આવેગને, લાગણીઓને અનુશાસિત કરશો તો આજનો દિવસ તમારા માટે શુભ, મંગલપ્રદ, કલ્યાણકારી બની રહેશે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળે છે મોર પીછ રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો, આપના માટે શુભ, મંગલકારી, કલ્યાણકારી સાબિત થશે. વાત કરી ઉપાયની. આજે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે અન્નદાનની સેવા કરવી, ભૂખ્યાઓને ભોજન કરાવવું, શ્રમિકોને અન્નદાન કરવું લાભ કરતા મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલાં પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો આપનો દિવસ પડકારોથી ભરેલો છે. ઘણી બધી ચેલેન્જીસ આજે આવતી જોવા મળશે. તમારું મન મૂંઝવણમાં આવી શકે છે. આજે ભાવનાત્મક કારણોસર નિર્ણય લેવાનું ટાળવું. આજે લાગણીમાં આવીને, ઇમોશન્સમાં આવીને કોઈ પણ નિર્ણય ન લેવો એ આપના માટે હિતાવ રહેશે. નિર્ણય લેતી વખતે પ્રેક્ટિકલ બનવાની જરૂર છે. વ્યવહારુ બનીને જો નિર્ણય લેશો તો તમારા માટે દિવસ અનુકૂળ બનશે. આરોગ્ય બાબતે ધ્યાન આપવાની જરૂર છે. સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચવા માટે ધ્યાન આપવું હિતાવ રહેશે. જીવનસાથી સાથે આજે કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે એવી પણ ગ્રહ સ્થિતિ બની રહી છે. એટલે એકંદરે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ છે. હવે વાત કરી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે મરૂન રંગ છે. કોઈ પણ રીતે આ રંગ શુભ, મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ આપના માટે હિતાવ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે, ઘણા બધા વિઘ્નો હશે. આજના દિવસે સહજતાથી કોઈ કાર્ય પાર પડે એવું આજે દેખાતું નથી. લક્ષ્ય સુધી પહોંચવામાં કેટલાય અવરોધો આવશે. તમારો ટાર્ગેટ પૂરો થવામાં ઘણી બધી સમસ્યાઓ આજે આવી શકે છે. આજે આરોગ્યનું પણ ધ્યાન રાખવાની જરૂર છે. આરોગ્ય પણ કથળી શકે એવા ગ્રહમાન છે. સતર્ક રહેવું, સાવચેત રહેવું હિતાવ છે. જોશ અને ઉર્જાથી કામ કરવું પડશે. જેટલું જોશથી કામ કરો એમાંથી વધારે જોશ લગાવીને કામ કરશો તો કામ સમયસર પૂર્ણ કરી શકાશે. વિદ્યાર્થીઓએ સખત મહેનત કરવી પડશે, ત્યારે એમને સફળતા મળી શકે. એટલે ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે સફેદ રંગ છે.
કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે ઓમ નમઃ શિવાય મંત્રના જાપ લાભકર્તા નીવડશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રના 9મા ક્રમાંકની રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ ખૂબ જ શુભ, ઉમદા, મંગલકારી બની રહ્યો છે. ખુશીઓ અને સમૃદ્ધિનો અનુભવ થઈ શકે. આજના દિવસે આનંદ, આર્થિક બાબતે સુખ, સુવિધાઓ પણ પ્રાપ્ત થાય એવા ગ્રહમાન છે. આજે તમારો આત્મવિશ્વાસ પણ ભરપૂર રહેશે. આત્મવિશ્વાસ વધી શકે. સ્નેહીજનો, આત્મીજનો તમારા આત્મવિશ્વાસને વધારવામાં મદદરૂપ સાબિત થશે. તમારા સ્વપ્ન પૂરા કરવાની તકો તમને મળી શકે છે. કરિયર માટે દિવસ ખૂબ જ શુભ અને મંગલકારી છે. એટલે એકંદરે ધનરાશિના જાતકો માટે શુભ મંગલકારી દિન બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની, આજે શુભ રંગ તમારા માટે આછો પીળો રંગ છે. કોઈ પણ રીતે આ રંગ શુભ અને હિતાવ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજે દેવી કવચનો પાઠ કરવો મંગલકારી સાબિત થશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રના 10મા ક્રમાંકની રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ મિશ્રિત ફળદાતા છે. તમે તમારા કાર્યમાં સફળ થઈ શકો એવા ગ્રહમાન છે. મિત્રો સાથે સમય પસાર કરવાનો અવસર મળશે, જે માનસિક શાંતિ પ્રદાન કરી શકે છે. આકસ્મિક પરિસ્થિતિને કારણે આજે ધન ખર્ચના યોગો છે. આજે વાહન પાછળ પણ ખર્ચ થઈ શકે. અણધાર્યો ખર્ચ આજે વાહનની પાછળ થાય એવા ગ્રહમાન, એવા ગ્રહચક્રો બની રહ્યા છે. એટલે ટૂંકમાં મકર રાશિના જાતકો માટે મધ્યમ દિન છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે શ્યામ રહેશે. કોઈ પણ રીતે શ્યામ રંગ શુભ અને મંગલકારી રહેશે. ઉપાય, આજે શનિ મંદિરમાં તેલનો દાન કરવું લાભકર્તા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ સંતાન પક્ષે ખુશીઓથી ભરેલો રહેશે. બાળકો તરફથી ખુશીઓ મળી શકે છે. સંબંધીઓ તરફથી કેટલીક ભેટ સોગાદ આજે મળવાની સ્થિતિ છે. કાર્યક્ષેત્રમાં મહેનતનો પૂરો લાભ મળશે. એટલે આજે તમે જેટલી મહેનત કરશો બધી લાભ કરતા સાબિત થઈ શકે. પોઝિટિવ પરિણામ આપનાર રહેશે. વૈવાહિક જીવનમાં પ્રેમ અને સંવાદિતા જળવાઈ રહેશે. મનમુટાવ દૂર થશે. દાંપત્ય સુખાકારી યુક્ત બનશે. સરકારી ક્ષેત્રના તમામ કાર્યમાં સફળતાના યોગો બની રહ્યા છે. એટલે એકંદરે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે, લાભકર્તા છે, મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે. એ આસમાની રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિતકર સાબિત થશે. અને ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે મૃત્યુંજય મંત્રનો જાપ કરવો આપના માટે સુખદ, અનુકૂળ, મંગલકારી, લાભકર્તા સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ શુભ અને મંગલપ્રદ છે, લાભકર્તા છે. કોઈ અધૂરી ઈચ્છાઓ હશે આજે પૂરી થઈ શકે છે. અને આશે તમારી મનોકામનાઓ આજે પૂર્ણ થતી જોવા મળી શકે. આજે તમારું મન ખુશીઓથી ભરાઈ શકે. આજે અનેક પ્રકારે ખુશીઓ તમારા જીવનમાં આવતી જોવા મળશે. હિંમત અને આત્મવિશ્વાસથી આજે તમે ભરપૂર થઈ શકો છો. આજનો દિવસ આત્મવિશ્વાસવાળો છે, મંગલકારી છે, શુભ છે. આજે ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. ઘરે પણ આનંદની અનુભૂતિ રહેશે. એટલે એકંદરે તમારો દિવસ આનંદદાયક, મંગલકારી, સુખરૂપ સાબિત થવાનો છે. વાત કરેલી ઉપાયોની, મીન રાશિના જાતકો માટે આજે શુભ રંગ બની રહ્યો છે પિત્ત શ્યામ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય,
આજના દિવસે ભગવાન ભૈરવનાથની આરાધના કરવી, ભૈરવજીના દર્શન કરવા શુભ મંગલપ્રદ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીશું અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 4 અને ભાગ્યાંક 9 બની રહ્યો છે. 4 રાહુનો છે, 9 મંગળનો છે. આજનો દિવસ આવેગને અનુશાસિત રાખવાનો છે. આજે લાભ પણ એટલો મળશે, પણ તમારા ક્રોધને, તમારા આવેગને શાંત રાખવો હિતાવ રહેશે. આરોગ્ય પ્રત્યે સભાન રહેવાની જરૂર છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. વાત કરીએ આજના દિવસના વૈશિષ્ટ્યની, તો આજના દિવસે શનિવારનો દિવસ છે. શનિની દશા, મહાદશાની પીડા ચાલતી હોય તો આજના દિવસે ખાસ આ પ્રયોગ આપના માટે શનિવારે કરેલો પ્રયોગ લાભ કરતા નીવડશે. પોતાના શરીર જેટલો ઊનનો, કાળા ઊનનો દોરો લેવો, એમાં 108 લવિંગ પરોવવા અર્થાત લવિંગની ગાંઠો બનાવી એક માળા નિર્માણ કરવી અને આ માળા હનુમાનજીના ચરણમાં નિવેદિત કરી દેવી, જેથી શનિની પનોતીમાં રાહત મળશે. આ ઉપરાંત તમે પ્રત્યેક શનિવારના દિવસે જે મહેનત મજદૂરી કરીને જીવે છે એવા લોકોને, શ્રમિક લોકોને દાન આપશો તો લાભ અવશ્ય થશે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે, તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના માટે આજે કલ્યાણકારી બનશે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર: ઓમ સર્વાબાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિતો મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. દુર્ગા સપ્તશતીનો આ મંત્ર, આનો આજે એક માળા મંત્ર જાપ કરો. આપના તમામ કાર્યોમાં આવતા અવરોધોને દૂર કરશે, દિવસ શુભ અને મંગલકારી બનાવશે. તો એક માળા અવશ્ય જાપ કરો, હિતાવ છે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.